જીવાયોની છે. બધા નાના નાના કીડા મકોડાથી લઈને મોટા મોટા જાનવરો સુધી અને દેવો છે, બીજા બધા જીવો છે, કેટલાની બધા જીવો છે, એમાં માનવને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ માનવથી શ્રેષ્ઠ કોણ? બધા બોલો, માનવથી શ્રેષ્ઠ કોને માનો છો? શાસ્ત્રોમાંથી ગૌ માતાને માનવથી ઊંચું સ્થાન આપ્યું છે. એના અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ લીધો છે. તો આપણા માટે, બધા માટે ગૌ માતા પૂજનીય છે. મારું લેક્ચર જેવું નહીં, આપણે વાત કરશું, સામે સામે વાત કરશું, કેમ કે આપણે આમાંથી કંઈ નિદાન કાઢવું છે, આપણે કંઈ રસ્તો કાઢવો છે. જે કાર્ય થઈ ગયું છે એના માટે આપણે મળીને શું કરી શકીએ એનો વિચાર કરવો છે. અને દાદાની હાજરીમાં, દાદાના આશીર્વાદથી આપણે વિશેષ શ્રેષ્ઠ કરી શકશું, મને પૂરો વિશ્વાસ છે. તો જ્યારે આજે આપણે બધા જ આમ ઉઘાડી લીધું છે કે નાની મોટી જે પણ જરૂરિયાત હોય, જે પણ જાય, કોઈ એમના એવા પ્રસંગો હોય ત્યાં જાય તો કોઈ ગૌ માતાના કાર્યનો ઉલ્લેખ કરે, નાના નાના લેક્ચર્સ આપે, બધું જેટલું સરસ રીતે કરે છે એમના મુખ્ય જ આપણે એમના અનુભવ સાંભળીએ. જય ગૌ જય ગૌ માતા. જેવી વિપિનભાઈ કીધું, હું એને લાયક નથી. મારા કૃપાળુ ગુરુ ગૌતમ સ્વામી ભગવાન, મહાવીર સ્વામી ભગવાન અને ગૌ માતાની કૃપા છે. અને સૌથી વિશેષ આ બધું જે કાર્ય ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં દાદા અને બાબુ કાકાના જે આશીર્વાદ અને ઓરા છે, સાયલેન્ટ કામ જે થાય છે, આપણે ખાલી દાદાનું નામ